તમે અહીં રહેવાના છો કે ઘોડા પર બેસીને આવ્યા છો? આપણે હંમેશા ઘોડા પર બેસીને જ આવીએ છીએ, કેમ કે આ ઘરની મોંઘી મોંઘી વસ્તુઓની એલર્જી છે મને. એની વાત સહન નથી થતી, ઉલટી જેવું થાય. અને એમ પણ મારે મારા ભાઈને અને નવા ભાભીને મળવાનું હતું. મળી લીધું, મારું કામ પતી ગયું. એટલે હવે તાબડતોડ અહીંયાથી બહાર. બાય ધ વે, તમારું નામ કેસર ભાભી છે ને? સોરી કેસર ભાભી, મેં જે પાછળથી તમને ચોરની જેમ તમારું મોઢું દબાવ્યું હતું ને, એના માટે સોરી. પણ શું છે કે એ આપણી સ્ટાઇલ છે. બાય ધ વે, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમને એક સરસ લાઈફ પાર્ટનર મળ્યો છે. આજના જમાનામાં માણસાઈને મહત્વ આપનારા બહુ ઓછા લોકો હોય છે, અને હર્ષ એમાંનો એક છે. બહુ નસીબવાળા છો તમે. ચલો હું જાઉં. અર્જુન, રોકાઈ જા ને, કાલે સત્યનારાયણની પૂજા રાખી છે. પૂજા? અરે મારા જેવો માણસ પૂજામાં આવે કે ના આવે શું ફરક પડે છે? અને એમ પણ કાલે તો તમે બધા રાજહંસ થઈને ફરશો ને, તેમાં પછી આ કાળો કાગડો શોભશે નહીં. અર્જુનભાઈ, બાળક ગમે તેવું હોય તો પણ આપણે એને કાળો ટીકો જ લગાવીએ છીએ. રોકાઈ જાવ ને. વાહ ભાભી વાહ, 2 જ દિવસમાં તમે આ ખાનદાની પરિવારમાં ભળી ગયા. હવે આમને પણ એવું લાગે છે કે હું એટલે કે અર્જુનસિંહ આ પરિવાર પર લાગેલો કાળો ડાઘ છે. ચાલ ભાઈ, હું નીકળું હવે. અરે અર્જુન, એને તને કાળો ડાઘ નથી કહ્યો, કાજલનો કાળો ટીકો કહ્યો છે. શરમથી નીચા જૂનું થાય ને એને કાળો ડાઘ કહેવાય. પણ ખરાબ નજરથી જે બચાવે ને એને કાળો ટીકો કહેવાય. એ શુભ માનવામાં આવે છે. વાહ ભાભી વાહ, કાળો ટીકો. ભાભી હવે હું અહીંયા જ રોકાઈશ. ગમ્યું મને. પહેલી વાર કોઈએ મારા જેવા મનહૂસ વ્યક્તિને શુભ કહ્યો છે. બહુ મોડું થઈ ગયું છે, કાલે પૂજા છે, સવારે વહેલા ઉઠવાનું છે. સમયસર બધા ઊંઘી જાઓ. બેબી, અર્જુનને ઊંઘવાની વ્યવસ્થા કરી દેજો. હા તમે જાઓ, હું આવું છું. કેસર, તું પણ જઈને આરામ કર. અર્જુનભાઈ, હું જાઉં છું. ગુડ નાઇટ ભાભી. આ બધું શું છે? આ કેસર અને માનસીનું શું લફડું છે? અર્જુનભાઈ, ચાલો હું તમને સમજાવું. દશરથ કાકા, તમે જઈને આરામ કરો, હું વાત કરું છું આની સાથે. ભલે. ચાલ. ચાલ. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि. સોરી, મને મોડું થઈ ગયું ને. प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तस्य તમે બ્રશ કરી લીધું? भर्गो देवस्य धीमहि धियो यो नः ઓ હા, તું જ પૂજા કરતા હોય ને. સોરી. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि. ઓ હા, મારે નાવાનું છે. प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. જમણી બાજુથી 500 મીટર દૂર અને ડાબી બાજુથી 500 મીટર દૂર કોઈ દેખાતું જ નથી.
નકરી શાંતિ છે. આ રાજગઢ છે કે મંગળ ગ્રહ કઈ સમજાતું જ નથી. કોઈ માણસો દેખાતા જ નથી. કેસર મૂંગી માર, ચૂપ. મૂર્ખની જેમ બબડ બબડ નહીં કરવાનું. એમ પણ હર્ષવર્ધન કહેતા હતા ને, અહીંયા તો ભીતોના પણ કાન હોય છે. સ્ટોપ કેસર સ્ટોપ. એકદમ ડફોળ છે તું. યાદ છે ને પહેલી વાર જ્યારે આ ઘરમાં આવી હતી તો વેદિકા ભાભીનો કેટલો મોંઘો ફ્લાવર વાસ તોડી નાખ્યો હતો. આ બધાથી દૂર જ રહેવાનું. કેટલી મોંઘી મોંઘી વસ્તુઓ છે આ ઘરમાં. શ્રીમંતાઈ કહેવાય. શું શ્રીમંતાઈ, સમજી? આ ઘરમાં આટલું બધું છે પણ મારા મનને શાંતિ મળે, મને ગમે એવું તો કાંઈ જ નથી. જવા દે. આવો. ક્યારે સમયસર કામ નથી કરતા? રોજનું છે તમારું. આ કોથમીર લાવવાનું ક્યારે કહ્યું હતું? એક તો પહેલાથી મોડું થઈ ગયું છે, ઉપરથી તમે લોકો હેરાન કરો છો. ફરી જો. અરે નાના શેઠાણી, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હું અંદર આવું? આવો આવો. એમાં પૂછવાનું થોડું હોય. આ આખું ઘર તમારું જ છે. ભૂખ લાગી હશે ને તમને? હું હમણાં જ બટાકા પાવ બનાવી આપું છું. બટાકા બફાઈ જ ગયા છે. થોડું મોડું થઈ ગયું, સોરી. અરે કાંઈ વાંધો નહીં. તમારી માટે ચા બનાવી આપો. અરે આંગળી બતાવો. હળદર ક્યાં છે? આંગળીને દાબી દો. થોડું ચચરશે પણ પછી ઠીક થઈ જશે. બહુ જ લોહી નીકળ્યું છે ને તમને? જો તમને લોખંડ વાગ્યું છે એટલે તમારે ઇન્જેક્શન તો લેવું પડશે. ઇન્જેક્શન? ના ના, આ હળદર લગાડી છે ને તો મટી જશે. અને આવું તો પહેલા પણ વાગ્યું છે, હે ને દત્તુ કાકા? હું તમારી માટે બટેકા પાવ હમણાં જ બનાવી અરે આપું છું. ના ના, તમે રહેવા દો. તમને વાગ્યું છે ને? એક મિનિટ. બટાકા પૌવા જ બનાવવાના છે ને? તમે ટેન્શન ના લો, હું બનાવી દઉં છું. અહીંયા તો બધું રેડી જ છે. હમણાં બટાકા પૌવા બનાવી દઉં. શું થયું? નાના શેઠાણી, કાલે જ તમને કહ્યું હતું કે તમે અમારા કામ ના કરશો. તમને પણ વળશે, સાથોસાથ અમને પણ વળશે. હા નાના શેઠાણી, અને મારી નોકરી જશે નફામાં. અરે પ્રમોદભાઈ, તમે આટલું ટેન્શન ના લો. કોઈ નોકરી વોકરી નહીં જાય. પણ અમરબાને ખબર પડશે તો? प्रमोद भाई, हिंदी फिल्म नो फेमस डायलॉग है ने, मैं जानती हूँ बंदूक में गोलियां नहीं, तुम जानते हो बंदूक में गोलियां नहीं है, पर ये पुलिस नहीं जानती कि बंदूक में गोलियां नहीं है. એટલે એમ કે તમને ખબર છે કે બટાકા પૌવા કોણ બનાવી રહ્યું છે, મને ખબર છે કે બટાકા પૌવા કોણ બનાવી રહ્યું છે, પણ ઘરવાળાઓને નથી ખબર. સમજ્યા? નાના શેઠાણી, તમે મારી વાત માનો, મારી નોકરી જશે.
તમે બનાવ્યા છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, સમજ્યા? હા. દત્તુ, નાસ્તો થઈ ગયો કે નહીં? અરે બાપરે, બેબી માસી આવી રહ્યા છે. હા, તો અહીંયા બહાર નહીં, તો અહીંયા. શું થયું? કેમ કઈ જવાબ નથી આપતા? નાસ્તો થઈ ગયો કે નહીં? પ્રમોદ, શું થયું છે? અરે ભસ્ત મોઢામાંથી નાસ્તો થયો કે નહીં? હા, થઈ ગયો. તમે બંને આમ બાઘાની જેમ કેમ ઊભા છો? પ્રમોદ, તું આમ ડાપોડિયા ના માર. બહાર નાસ્તો લઈને જા. આ રસોડામાં ઉંદર બહુ જ વધી ગયા છે. નાસ્તો ખાઈ જશે. ઉંદર, રસોડામાં ઉંદર. ઓહો, આ તો ઉંદરડી બહાર નીકળી. ઓ બેન, તું અહીંયા શું કરે છે? કઈ નહીં. કઈ નહીં. તો તું અહીંયા રસોડામાં શું કરતી હતી? હા, આ બટાકા પૌવા તે બનાવ્યા? હા, એમાં એવું થયું ને બેબી માસી કે મને કઈ કામ સૂચતું નહોતું, એટલે હું ફરતા ફરતા રસોડામાં આવી. અને હું રસોડામાં આવી તો પ્રમોદભાઈની આંગળી કપાઈ ગઈ. ઓ પ્રમોદભાઈ, આંગળી બતાવો ને. આ જુઓ. એટલે પછી મેં એમને કહ્યું કે હું આજે બટેકા પૌવા બનાવી દઉં. એટલે ખાલી માણસાઈની દ્રષ્ટિએ મેં એમની મદદ કરી. ના 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 ના, આમાં પ્રમોદભાઈની તો કાંઈ ભૂલ નથી. એ તો મને ના જ પાડતા હતા, પણ મેં જીદ કરી કે આજે નાસ્તો હું બનાવી દઉં. દત્તુ કાકાનો તો બિલકુલ વાંક નથી. એ પણ બિચારા મને ના જ પાડતા હતા, પણ મેં જ સોરી. તને યાદ છે ને મેં શું કહ્યું હતું? ભૂલ ના હોય અને જે સોરી કે એને શું કહેવાય? મૂરખ. હું મારા હર્ષ માટે કઈ મૂરખ પત્ની લાવીશ? હા, અરે તું તો રાણી છે, રાણી. તને કહ્યું હતું ને, હું અને મોટી બેન બંને એકબીજાથી એકદમ અલગ છીએ. હા, તમે કહ્યું હતું. ચાલ ચખાડ જોઈ તે આ બટાકા પૌવા બનાવીને શું ધાડ મારી છે. હા. આ શું બનાવ્યું છે તે? તને પૂછું છું, આ શું બનાવ્યું છે તે? પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે કે પછી મારી સાથે કોમ્પિટિશનમાં ઉતરી છે? હા, કેમ તમે પણ આટલા ખરાબ બટાકા પૌવા બનાવો છો? એકદમ બેસ્ટ બનાવ્યા છે. ભાવ્યા હો, બેબી માસીને બટાકા પૌવા ભાવ્યા. આમ તો હું ડાયટ પર છું, પણ તે એટલા સરસ બનાવ્યા છે ને બટાકા પૌવા કે 2 પ્લેટ તો ખાઈશ. લાવ. લો. જય સોમનાથ. જય સોમનાથ. આ શું, તમે લોકો જ આવ્યા છો? મારા છોકરાઓ ક્યાં છે? એ લોકોને ભૂખ નથી લાગી? તમારા છોકરાઓ? હા, મારા જ છોકરાઓ. માસી એટલે છોકરાઓ માટે બીજી માં જ કહેવાય. દિગ્વિજય, હર્ષ, અર્જુન. બેબી ધીમે. દિગ્વિજય ને હર્ષ મહારાજને બોલાવા ગયા છે. અને અર્જુને તો નક્કી જ કર્યું છે કે નહીં સુધરે. સૂરજ માથે આવી જશે પછી એમની ઊંઘ ઉડશે. હું એને જગાડવા ગઈ હતી,
પણ આડો ટેડો એવો ઘસઘસાટ ઊંઘતો હતો ને કે હું પાછી આવી ગઈ. હું શું કહું છું મોટી બેન, આ દિગ્વિજય અને હર્ષને જગાડવા તમે આ બંનેને લાવ્યા છો, તો આપણે અર્જુનને જગાડવા માટે પણ કોઈ હાલતું ડોલતું એલાર્મ લઈ આવો ને. શું બનાવ્યું છે? સરસ. મને થોડાક જ આપજે. શરૂ કરો. સરસ બનાવ્યા છે. વેરી ગુડ. રોજ કરતા આજે કઈ સ્વાદ અલગ જ છે. બેબી તમે પણ ખાઓ, સરસ છે. મોટી બેન, આ બાબતે હું તમારાથી થોડીક આગળ છું. હા, એટલા સરસ બટાકા પૌવા બનાવ્યા છે ને કેસરે કે મેં તો 2 પ્લેટ ખાઈ જ લીધા પહેલા જ. બટાકા પૌવા તમે બનાવ્યા છે? મોટી બેન, એમાં એવું થયું કે પ્રમોદની આંગળી કપાઈ ગઈ હતી, એટલે માણસાની દ્રષ્ટિએ કેસરે બટાકા પૌવા બનાવ્યા. મદદ કરી બિચારાની. માણસાની દ્રષ્ટિએ. બેબી, વાત માણસાઈની નથી, અમારા શબ્દોની છે. કાલે અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારા પરિવારમાં નોકરોના કામ વહુઓ નથી કરતી. એમણે અમારા શબ્દોનું પણ માન ના રાખ્યું. અમે તમારા પાસેથી કોઈક વાતની અપેક્ષા રાખી હતી, એ પણ તમે પૂર્ણ ના કરી. એટલે આજે આ વિષય ઉપર વાત અહીં જ પૂર્ણ થાય છે. મોટી બેન, આમ અન્ન પર ગુસ્સો ના કરો, ખાઈ લો. બેબી, તમે તો સારી રીતે જાણો છો કે ભૂલની સજા અમે જ ભોગવીએ છીએ. પછી એ ભૂલ ગમે તેણે કરેલી હોય, ભૂલની સજા ભોગવવી જરૂરી છે. આ વાતની જાણ ઘરની વહુને પણ થવી જોઈએ. આજે અમે નિર્જળા રહીશું. અમારી દવા પણ ના મોકલાવતા. મોટી બેન, વાહ, કરે કોઈ અને ભરે કોઈ. મસ્ત બનાવ્યા છે બટાકા પૌવા. બેબી માસી, તમે પણ ખાઓ. તું જ ખા, એ જ બરાબર છે. સાસુમાં, આ ઘરમાં કોઈની પણ વ્યક્તિગત રૂમમાં પ્રવેશ કરતા પહેલા પરવાનગી લેવાની રીત છે. આ ઘરમાં કારણ વગર કોઈ કોઈની રૂમમાં નથી જતું. સોરી, બહુ જ બધું સોરી. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે, એટલે આવી છું. અમે પણ જે વાત કહીએ છીએ અગત્યની જ હોય છે.
પૂજા માટે મહારાજ આવતા હશે. પૂજાની તૈયારી કરો. પણ મારે જરા વાત કરવી છે, પ્લીઝ. બોલો. મારે ખાલી એટલું પૂછવું હતું કે મારી જગ્યાએ જો તમારી દીકરી હોત અને એણે પ્રેમથી તમારા માટે કાંઈ બનાવ્યું હોત તો તમે ખાધું હોત ને? આજે બોલ્યા એ બોલ્યા. ફરીથી આવું બોલવાની હિંમત ના કરતા. તમે આ ઘરના વહુ છો અને એ પણ નાના વહુ. વહુ છો તો વહુ બનીને રહેજો. દીકરી બનવાનો પ્રયત્ન ના કરતા. ફરીથી કહું છું, વહુ છો તો વહુ બનીને રહેવું જરૂરી છે. તમે જઈ શકો છો.